નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. આજકાલની અસ્તવ્યસ્ત જીવનશૈલીને કારણે આપણું શરીર અનેક રોગોનું ઘર બની ગયું છે અને આવો જ એક રોગ છે ALS, કે જે મધ્યમ વયથી લઈને મોટી વયના લોકો માટે મોટી સમસ્યા બની ગયો છે. આજે આપણે વર્લ્ડ ALS દિવસ એટલે કે એમિયોટ્રોફિકલ લેટરલ સ્ક્લેરોસિસ દિવસ નિમિત્તે ચર્ચા કરીશું કે ALS અને મોટર ન્યુરોન ડિસીઝ બીમારી શું છે અને આ બીમારીના નિદાન અને સારવાર વિશે માહિતી આપવા માટે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં જોડાયા છે નિષ્ણાત ડોક્ટર શૈલેષ દરજી, કે જેઓ બાપુનગર સ્થિત કેર ન્યુરો ક્લિનિકમાં કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન છે અને ન્યુરોલોજીમાં 10 વર્ષથી વધારે અનુભવ ધરાવે છે. અને સાથે જ આપણી સાથે છે ડોક્ટર પ્રિયંકા શાહ, કે જેઓ પંચવટી સ્થિત પ્રિવ્યા ક્લિનિકમાં કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન છે અને 8 વર્ષથી વધારે અનુભવ ધરાવે છે. ડોક્ટર શૈલેષ, ડોક્ટર પ્રિયંકા, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. તો ALS એટલે કે એમિયોટ્રોફિકલ લેટરલ સ્ક્લેરોસિસ, આ જે બીમારી છે તે લોકોને ખૂબ જ ગંભીર સમસ્યાઓ ઉદ્ભવ કરતી હોય છે. નર્વસ સિસ્ટમને લગતી આ બીમારી છે અને આ બીમારીના કારણે થઈને લોકો ઘણા પીડાતા હોય છે. ત્યારે ડોક્ટર શૈલેષ આપણી સાથે છે. ડોક્ટર શૈલેષ, અહીંયા એક સવાલ એ થઈ રહ્યો છે કે એમિયોટ્રોફિકલ લેટરલ સ્ક્લેરોસિસ એટલે શું? એમિયોટ્રોફિક લેટરોસ્ક્લેરોસિસ એક એવી બીમારી છે જે મગજના જ્ઞાનતંતુને લગતી છે, જેમાં મગજની અંદર રહેલા મોટર ન્યુરોન્સને અસર થાય છે. આ બીમારી વિશેની જાણકારી અને એની વધારે માહિતી પૂરા વિશ્વમાં સ્પ્રેડ થાય તેના માટે વર્લ્ડ ALS દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત 21 જૂનથી કરવામાં આવે છે. તો આ 21 જૂનથી કેમ કરવામાં આવે છે એનો પણ એક ઇતિહાસ છે. અમેરિકાનો એક બેઝબોલ પ્લેયર હતો લી ગેરિક કરીને, અને તેને પણ આ બીમારી થઈ હતી અને એ બીમારીનું ત્યારે નિદાન થયું. એ પછી એના કારકિર્દીને એણે છૂટી કરી દેવામાં આવ્યા હતા અને એ 21 જૂન 1939ના દિવસે એને કારકિર્દીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તો એમના માનમાં આ 21 જૂને વર્લ્ડ ALS દિવસ ઉજવવામાં આવે છે. સૌ પ્રથમવાર 1874માં જીન માર્કેટ શાકો કરીને ફ્રેન્ચ ન્યુરોલોજિસ્ટે આ બીમારી વિશે માહિતી આપી હતી. ત્યારથી આ બીમારી વિશે ઘણી બધી માહિતી આવતી રહે છે અને ઘણા બધા સંશોધનો થઈ રહ્યા છે. તેમ છતાં આ બીમારી વિશે આપણી પાસે એવી કોઈ સચોટ સારવાર નથી અને આજના તબક્કે પણ હું કહી શકું કે આ બીમારી અસાધ્ય બીમારી છે. બિલકુલ. અને ડોક્ટર પ્રિયંકા, અહીંયા જાણવા માંગીશું મોટર ન્યુરોન ડિસીઝ શું છે? મોટર ન્યુરોન ડિસીઝ, જેને MND કહેવામાં આવે છે, એટલે જો સાદી ભાષામાં વાત કરીએ તો મગજ અને કરોડરજ્જુમાં ચેતાતંતુના કોષ હોય છે જેને ન્યુરોન્સ કહે છે. બે ટાઈપના ન્યુરોન્સ હોય છે. એક મોટા ન્યુરોન્સ એટલે કે ચાલક કોષો, જેમાંથી મગજમાંથી કરંટ કરોડરજ્જુમાં થઈને નસો દ્વારા મસલ સુધી પહોંચે છે, જેનાથી આપણે હાથ પગની હલનચલન કરી શકીએ છીએ. અને બીજા સેન્સરી ન્યુરોન્સ, જેમાંથી સંવેદના હાથ પગથી મગજ સુધી પહોંચે છે. તો મોટા ન્યુરોન ડિસીઝમાં મોટા ન્યુરોન્સ અફેક્ટેડ થાય છે, ડેમેજ થાય છે અને ડીજનરેટ થાય છે, જેના કારણે પ્રોપર કરંટ મગજ અને કરોડરજ્જુથી હાથ પગ સુધી પહોંચતો નથી. ધીમે ધીમે સ્નાયુઓ પતલા પડતા થાય છે, વીક પડતા જાય છે અને રોજિંદી ક્રિયામાં કરવામાં તકલીફ પડે છે, જેને મોટા ન્યુરોન ડિસીઝ કહે છે. બિલકુલ. અહીંયા દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે આપણે પણ કોઈ પણ પ્રકારની સમસ્યા છે ALS અથવા તો MND ને લગતી, મોટર ન્યુરોન ડિસીઝ ને લગતી, તો આપ આપના પ્રશ્નો પૂછી શકો છો અને ડોક્ટરની પાસેથી જવાબ મેળવી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર્સ પર આપ કોલ કરી શકો છો અને આપની સમસ્યાનું નિરાકરણ મેળવી શકો છો. અહીંયા ડોક્ટર શૈલેષ, આગળ વધીએ તો વાત કરવામાં આવે ALS ની, તો ALS મોટર ન્યુરોન ડિસીઝનો એક પ્રકાર છે. શું આવા બીજા પણ પ્રકારો છે આ ડિસીઝના? હા, મોટર ન્યુરોન ડિસીઝના મુખ્યત્વે 4 પ્રકાર પડે છે. જે ALS કીધું એનો મેઇન પ્રકાર છે કે જે 60-70% લોકોમાં જોવા મળે છે અને તેમાં આ મોટર ન્યુરોન ડિસીઝ નામની બીમારી બહુ ઝડપથી આગળ વધે છે અને જીવનનું આયુષ્ય 2 થી 4 વર્ષનું થઈ જાય છે. એ સિવાય એના જે બીજા પ્રકારો છે એમાં પ્રોગ્રેસિવ બલ્બર પાલ્સી, સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી અને પ્રાઇમરી લેટરલ સ્ક્લેરોસિસ નામની 3 બીમારી છે. તે સિવાય હું તમને ખાસ જણાવીશ કે એક મદ્રાસ મોટર ન્યુરોન ડિસીઝ કરીને એક વેરિયન્ટ છે જે આપણા ભારતના વૈજ્ઞાનિક ન્યુરોફિઝિશિયન જે મદ્રાસમાં એમણે સંશોધન કરીને 1970માં આ પ્રકારનું નિદાન આપ્યું હતું, જેમાં આ બીમારીમાં જેમ પ્રિયાંક સરે કીધું કે સ્નાયુઓ પતલા પડે છે, એની સાથે સાથે આ મદ્રાસ મોટર ન્યુરોન ડિસીઝમાં સાંભળવાની પ્રક્રિયા પણ ડિસ્ટર્બ થાય છે અને આ 15 વર્ષની આસપાસના લોકોમાં પણ જોવા મળી શકે છે. તો આ રીતે મોટર ન્યુરોન ડિસીઝના આવા ઘણા બધા પ્રકાર છે. બિલકુલ. ઘણા પ્રકારો ધરાવતો આ રોગ છે મોટર ન્યુરોન ડિસીઝનો. ALS એનો એક પ્રકાર છે. ત્યારે ALS ની જો વાત કરવામાં આવે તો ડોક્ટર પ્રિયંકા, જે કારણો છે આ રોગ થવાના એ શું છે? કઈ રીતે થતો હોય છે આ રોગ? જો કહીએ કે ALS થવાના કારણો કયા કયા છે તો હજુ સુધી એનું
ચોક્કસપણે કારણ પકડાયું નથી, શોધાયું નથી. પણ બિલકુલ કહેવામાં સર, આવ્યું અહીંયા આપને અટકાવવા માંગીશ. આપણી સાથે એક કોલર જોડાઈ ચૂક્યા છે, પરેશ સુથારજી જોડાઈ ચૂક્યા છે. પરેશજી, આપની સમસ્યા જણાવશો. અમુક સમયે પગની નસ છે એકદમ બ્લોક થઈ જાય છે અને મારું જે અંગ છે કામ કરતું બંધ થઈ જાય. જી, તો આ જે સમસ્યા છે એ તમને કેટલા ટાઈમથી છે? સર એકચ્યુઅલી હું મને વર્કિંગ ટાઈમમાં આવો ઘણી વખત પ્રોબ્લેમ થાય છે, ઉઠક બેઠકમાં, પછી ડેલી રૂટીનમાં બી થાય છે, જેમ યુરિનમાં, ટોયલેટમાં, એ બધી પગ થાય છે. અને એક જ પગમાં થાય છે કે બંને પગમાં થાય છે આવું? ના ગમે તે રોગમાંથી. ઓકે, ચોક્કસ. તો હું આપને જણાવું કે આવી રીતે નસો ચડી જવી એમાં બીજા ઘણા બધા કારણો હોઈ શકે, કેમ કે મોટર ન્યુરોન ડિસીઝ છે એ બહુ રેર બીમારી છે, અનકોમન છે, જે આપણે આગળ વાત કરીશું કે એ કેટલી કોમન છે એ પણ આપણે જણાવીશું. અને આ એક અસાધ્ય બીમારી છે, તો આપણે નિષ્ણાંત ન્યુરોફિઝિશિયન અથવા યોગ્ય ડોક્ટરને બતાવીને લોહીના રિપોર્ટ્સ વગેરે કરાવીને આ સમસ્યાનું નિદાન કરવું જોઈએ. જી, પરેશજીને પોતાના પ્રશ્નનો જવાબ મળી ચૂક્યો હશે. આપણી સાથે ચંદુભાઈ જોડાયેલા છે. ચંદુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. લાગે છે ચંદુભાઈનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. ડોક્ટર પ્રિયંક, આપ જણાવી રહ્યા હતા ALS થવાના કારણો વિશે. યસ, કારણોની વાત કરીએ તો હજુ એક્ઝેક્ટ રીઝન એનું મળ્યું નથી, પણ એવું કહેવામાં આવે છે કે જીનેટિક અને એન્વાયરમેન્ટલ ફેક્ટર્સના કારણે ALS થાય છે. એટલે 5 to 10% ઓફ પેશન્ટમાં જેને ફેમિલી હિસ્ટ્રીમાં ALS હોય છે તે લોકોને ALS થઈ શકે છે, જેને ફેમિલિયર ALS કહે છે. અને બીજો ટાઈપ જેને સ્પોરેડિક ALS કહે છે. એટલે બાકીના 90%માં આવી હિસ્ટ્રી જોવા મળતી નથી, પણ અમુક એન્વાયરમેન્ટલ ફેક્ટરના કારણે આવું થવાનો રિસ્ક વધી શકે છે, જેમાં એક્સપોઝર ટુ ધ પેસ્ટિસાઇડ્સ, અમુક વાયરસ જેમ કે HIV, HTLV1 એ બધા વાયરસના કારણે, સ્મોકિંગના કારણે આ થવાનું રિસ્ક થઈ શકે છે, પણ હજુ સુધી સ્પષ્ટપણે એનું રીઝન કારણ શોધાયું નથી. બિલકુલ. ડોક્ટર શૈલેષ, અહીંયા એ પણ જાણવા માંગીશું, આ રોગ કોને કોને થઈ શકે છે, કોને આ રોગ થવાનું જોખમ સૌથી વધારે હોય છે? સામાન્ય રીતે જોવા માંડીએ તો જે મોટર ન્યુરોન ડિસીઝ છે એ બીમારી બહુ બ્રોડ સ્પેક્ટ્રમ છે અને 40 થી માંડીને 70 વર્ષના લોકોને આ થઈ શકે છે. અને જ્યારે ALS છે થોડીક મોટી ઉંમરે થતી બીમારી છે, જેનું નિદાન લગભગ 55 થી 65 વર્ષની આસપાસ થતું હોય છે. આ બીમારી પુરુષોમાં મહિલાઓ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને આમ સંખ્યા ગણીએ તો ભારતમાં 3 થી 5 દર્દીઓ પર 1 લાખે આ બીમારીથી પીડિત છે. તો આમ જોવા જઈએ તો આ એટલી કોમન બીમારી નથી, પણ તેમ છતાં આવી રીતના એમના આંકડા જણાવવામાં આવે છે. બિલકુલ. અહીંયા મહેશભાઈ જોડાઈ ચૂકેલા છે આપણી સાથે. પ્રશ્ન જણાવશો આપનો, મહેશભાઈ. હા, મને 3 વર્ષથી આ પગના આંગળીઓના બધા જૂઠું પડી જાય, ખોટું પડી જાય છે. જી, આ માથાને ઉપરની ડગલી બગલી બધું Sensory ખોટું પડી જાય. symptoms શું કહી દે? માથા ઉપર. શરીરના લગભગ 90% ઘેરા થઈ જતા હોય ને એવું થાય 2-3 વર્ષ. નો સેન્સ. હા, એટલે તમે જે રીતે કીધું કે અમુક ભાગ જૂઠો પડી જાય છે, એટલે આપણે પહેલાં જ વાત કરી કે આને મોટા ન્યુરોન ડિસીઝ કહે છે. એટલે મોટા ન્યુરોન્સ છે જે ચાલક કોષો છે તે અફેક્ટેડ થાય છે. સેન્સરી સિમ્પટોમ્સ એટલે જનજરણી થવી, બહેરું થવું, તે MNDના બહુ કોમન લક્ષણો નથી. એટલે જો તમને આ તકલીફો હોય કે મારું અંગ બહેરું થઈ જાય છે, ખાલી પડી જાય છે, તો એ બધી ન્યુરોપેથીના સિમ્પટોમ્સ છે, અથવા કોઈ જગ્યાએ નર્વ રૂટ કમ્પ્રેશન થતું હોય એના સિમ્પટોમ્સ છે. એટલે તમારે ન્યુરોફિઝિશિયનને બતાવીને એ રોગનું ડાયગ્નોઝ કરવું જોઈએ, પણ આ લક્ષણો અત્યારે MNDમાં જતા નથી. જી, નરેશભાઈ જોડાયેલા છે આપણી સાથે. નરેશભાઈ, આપની સમસ્યા જણાવશો. હા સર, પાર્કિન્સનને રોકવા માટે મેડિસિન છે? સી, આપણો જે અત્યારે પ્રોગ્રામ છે ALS ને લગતો છે, સો આપણે એના ઉપર જ ફોકસ કરીશું. ઓકે. જી, ડોક્ટર પ્રિયંક, આપને પૂછવા માંગીએ છીએ, ALS થવાના જે લક્ષણો છે એ કયા કયા હોય છે? કઈ રીતે ખબર પડી શકે કે ALS ના લક્ષણો છે? કરેક્ટ, જે રીતે બંને પ્રેક્ષકોએ પૂછ્યું કે આ તકલીફ ALS હોઈ શકે છે કે નહીં. ALSના લક્ષણો ડિપેન્ડ્સ ઓન કયા ટાઈપનો ALS છે એની પર છે. એટલે એક લિમ્બ ઓનસેટ ALS કહે છે, જે એક હાથ કે પગથી શરૂ થાય છે. એટલે 60 to 65% ઓફ પેશન્ટમાં આ રીતના લક્ષણો હોય છે, જેમાં એક હાથમાં વીકનેસ શરૂ થાય છે, હાથથી કામ કરવામાં તકલીફ પડે છે, ફૂટ ડ્રોપ થાય છે જેથી ચાલવામાં તકલીફ થાય છે, અને એક હાથમાંથી બીજા હાથમાં ને પગમાં એ ધીમે ધીમે વધતું જાય છે. જે લિમ્બ ઓનસેટ ALSના લક્ષણો છે, જેમાં પેશન્ટને વીકનેસ અનુભવવી, પગ કડક થઈ જવા જેને સ્પાસ્ટિસિટી કહેવાય છે, મસલ ક્રેમ્પ થવા, શરીરમાં ફફડાટ થવી જેને ફેસિક્યુલેશન કહેવાય છે, અને ધીમે ધીમે સ્નાયુઓ પતલા પડતા જાય છે જેને વેસ્ટિંગ કહે છે. આ લક્ષણો જોવા મળે છે. બીજા 30 થી 35% પેશન્ટમાં બલ્બાર ઓનસેટ ઓફ ALS કહે છે, જેના મુખ્ય લક્ષણોમાં ડિસઆર્થ્રી અને ડિસ્ફેજિયા છે. એટલે ધીમે અવાજ બદલાઈ જવો અને ખાવામાં તકલીફ પડી, ચાવવામાં અને ખોરાક ઉતારવામાં તકલીફ પડી, જે બલ્બાર ઓનસેટ ઓફ ALSના લક્ષણો છે. અને ધીમે એ શ્વાસના સ્નાયુઓમાં ઇન્વોલ્વ થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં બી તકલીફ પડે છે.
અમુક પેશન્ટમાં આની સાથે સાથે યાદશક્તિમાં તકલીફ પડી, ભૂલી જવું, સ્વભાવ બદલાઈ જવો એવા લક્ષણો બી જોવા મળે છે, જેને FTD ALS કહે છે. એટલે ફ્રન્ટો ટેમ્પરલ ડિમેન્શિયા સાથે બી ALSના લક્ષણો જોવા મળે છે. એટલે એના ઘણા બધા લક્ષણો સ્ટાર્ટિંગ હાથ પગમાં વીકનેસથી માંડીને ખોરાકમાં તકલીફ પડી, શ્વાસ લેવામાં તકલીફ પડી અને બોલવામાં અવાજમાં તકલીફ પડી, ડિપેન્ડ્સ કે કયા ટાઈપનો ALS છે એની પર નિર્ભર કરે છે. જી, આપણે ચર્ચાને આગળ વધારીએ પહેલા શિરીષભાઈ જોડાયેલા છે આપણી સાથે. શિરીષભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હાજી, મને સર હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. હા, મને સર L4-5 નો પ્રોબ્લેમ છે, બેક સાઈડ નો. એને કારણે મને પગની વેન દબાઈ છે. હા, એટલે આપણે જે વાત કરી ને કે ALS એક મોટા ન્યુરોન ડિસીઝ છે. L4 L5 એ નવરૂટ કમ્પ્રેશન છે, એ ન્યુરો અલગ રોગ છે જેમાં તમારા બે મણકા વચ્ચે ગાદીના કારણે નસ દબાય, જ્યાં કારણે પગમાં ઝંઝાણી થવી અને ચાલવામાં તકલીફ પડી, એ જુદો રોગ છે. એને ALS અથવા MND ના કહેવાય. અને અત્યારે હાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે વિશાખાબેન. વિશાખાબેન, આપનો પ્રશ્ન જણાવશો. મારા મિસ્ટરને 12 વર્ષથી પાર્કિન્સન છે, પણ અત્યારે એમને તકલીફમાં ખાલી પગ જ અટકી જાય છે, બીજી કોઈ તકલીફ નથી થતી. દર 3-4 કલાકે પગ અટકી જાય છે, ચલાતું બંધ થઈ જાય, પછી બાકીના ટાઈમમાં એકદમ અમારી જેમ આપણી જેમ નોર્મલ થઈ જાય છે. એટલે બેન, આપણે જે રીતે વાત કરી ને કે આ આપણે ALS વિશે ડિસ્કસ કરી રહ્યા છે. તમારા હસબન્ડને પાર્કિન્સનનો રોગ છે અને તમારા 12 વર્ષ પછી એને એડવાન્સ પાર્કિન્સન કહેવાય, જેમાં ટાઈમ સાથે ધીમે ધીમે માણસ ફ્રીઝ થતો જાય અને દવાની અસર ઓછી થતી જાય. એટલે એ અને MND સાથે કોઈ રિલેશન નથી. હા, પાર્કિન્સનનો એક ટાઈપ છે જે મેં વાત કરી FTD, એમાં ALSના લક્ષણો જોવા મળે છે, પણ તમે જે કીધું એ ડોપામિનની અસર ઘટી જવાના કારણે ફ્રીઝ થઈ જાય છે, એટલે એ પાર્કિન્સનના લક્ષણો છે. જી, નરેન્દ્રભાઈ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. નરેન્દ્રજી, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. અચ્છા મેડમ, મારા નાના બ્રધરને પણ સેમ રોગ ડિસીઝ ડિક્લેર થઈ ગયો છે. જી, ALS ડિક્લેર થયું છે. હેલો. જી. અને સેમ પ્રોબ્લેમ છે, ડોક્ટર પ્રિયંક શાહે કહ્યું એ રીતે. જી. અને હવે એમને બ્રીથિંગમાં થોડી તકલીફ છે, બોલવામાં તકલીફ છે. અને હવે મેડમ આ રોગનું ડોક્ટર પ્રિયંકભાઈ. હા, બોલો. આપના ટીવી નું વોલ્યુમ પ્લીઝ બંધ કરી દેશો. જી, લાગે છે તેમનો સંપર્ક કપાઈ ચુક્યો છે. મનેન્દ્રસિંહ જોડાયેલા છે આપણી સાથે. જી, આપનો પ્રશ્ન જણાવો. બેન. જી. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. બાબાને મારા ન્યુક્લિયસ ડોક્ટર જે બતાવશે ને, પ્રિયંકાબેન ને શૈલેષબેનની તમારું ટીવી પર, એ બાબાને એક બાજુનો પગ દુખે છે. જી. અને દવા ચાલુ છે, પગ મટી જો પગ થોડોક લંઘાતો હોય ને બેન એવું લાગે. બાબાની ઉંમર કેટલી છે? 20 વર્ષ થાય. સારું, તો આ કોઈ અલગ બીમારી હોઈ શકે. આટલી નાની ઉંમરે આ બીમારી શક્ય નથી. તમે કોઈ રિપોર્ટ્સ કેવું કરાવ્યું છે એના માટે? તેમનો સંપર્ક કપાઈ ચુક્યો છે લાગે છે. ડોક્ટર શૈલેષ, ચર્ચાને આગળ વધારીએ તો નિદાન કઈ રીતે થઈ શકે, ALS છે એ ખબર કઈ રીતે પડી શકે અને તેનું નિદાન કઈ રીતે કરાતું હોય છે? આ ALS નામની બીમારીના નિદાનના 2 સ્ટેપ્સ હોય છે, જેમાં પહેલા સ્ટેપની અંદર પેશન્ટના સાઇન્સ, સિમ્પટમ્સ, એનું એક્ઝામિનેશન એ બધું જાણીને એક નિદાન તરફની પ્રોસેસ થઈ રહેતી હોય છે, અને પછી બીજા સ્ટેપની અંદર એવી કોઈ ભરતી બીમારી નથી ને એ જાણવા માટે અમુક રિપોર્ટ્સ કરવામાં આવે છે. આ બીમારીનું નિદાન કરવા માટેનો કોઈ ડેફિનેટ ટેસ્ટ નથી, પણ નર્વ કન્ડક્શન સ્ટડી અને ઇલેક્ટ્રોમાયોગ્રાફી નામનો રિપોર્ટ કરવાથી આમાં આપણને જજમેન્ટ મળી શકે છે, અને એક્સપર્ટ ન્યુરોફિઝિશિયન આ 2 રિપોર્ટ પરથી એનું નિદાન આપી શકે છે. તે સિવાય જે ભરતી બીમારીઓ છે તે જાણવા માટે, જેમ કે કોઈ સ્પાઇનલ કોર્ડ પર ગાદીનો પ્રોબ્લેમ હોય કે પછી મગજની અંદર મલ્ટિપલ સ્ક્લેરોસિસ નામની બીમારી હોય કે એ ટાઈપની કોઈ તકલીફ હોય તો મગજનો ફોટો છે, સ્પાઇનનો ફોટો છે, MRI નો રિપોર્ટ એવો કરવામાં આવે છે. તે સિવાય જરૂર પડે તો બ્લડ રિપોર્ટ્સ કરવાના આવે છે, કમરનું પાણી લેવામાં આવે છે, અને અમુક રેર કેસમાં CPK ટોટલ નામનો રિપોર્ટ અથવા મસલ બાયોપ્સી પણ કરવામાં આવે છે. તો આ ટાઈપના ઘણા બધા રિપોર્ટ્સ છે જેના પરથી એવું નિદાન મળે છે કે ALS હોઈ શકે. કેમ કે આનું નિદાન છે એ ડાયગ્નોસિસ ઓફ એક્સક્લુઝન છે, અને હંમેશા લાસ્ટમાં આ રિપોર્ટ આપવામાં આવે છે. બિલકુલ. અહીંયા અન્ય એક કોલર જોડાઈ ચૂક્યા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મારે એક 2 વર્ષ પહેલા મેં કેન્સર ઓપરેશન કરાવ્યું છે, ત્યાં પછી મેં 20માં ભાગી ગયો ને, એ અમે ઓપરેશન કરાવ્યા, પછી સેફ્ટીનો એ બધું થઈ ગયું છે. ત્યાર પછી રોજગાર પછી આપણે એટલે પેલું રોજગાર પછી જમવાથી મેં બેન થઈ ગયો છે. જી, લાગે છે એમને બોલવામાં તકલીફ થઈ રહી છે.
આઈ થિંક એક કેન્સર રિલેટેડ માહિતી આપતા Clarity, હતા. હા. સારું. બિલકુલ અહીંયા ચર્ચાને આપણે આગળ વધારીએ. ડોક્ટર પ્રિયંકા, આપને પૂછવા માંગીશ, કોઈને લખવાની અસર હોય કે ભોજન ગળવાની તકલીફ થતી હોય ત્યારે શું આ સમસ્યા ALS હોઈ શકે? કઈ રીતે ખબર પડે કે ALS છે? એટલે આપણે જે મેં રીતે કહ્યું કે એલેસના લક્ષણો હાથ પગની નબળાઈથી માંડીને અવાજમાં ચેન્જીસ, ખાવા પીવામાં તકલીફ એ વગેરેના લક્ષણો છે. પણ જે રીતે ડૉક્ટર શૈલેષભાઈ વાત કરી કે આ બહુ જ અનકોમન રોગ છે, રેર ડિસીઝ છે, 1 લાખમાં 3 થી 5 વ્યક્તિઓને જ થાય છે. એટલે જ્યારે આવા લક્ષણો જોવા મળે તો બીજી ઘણી બધી બીમારી છે જેમાં આ લક્ષણો જોવા મળે છે. જેમ કે મગજમાં લોહી ઓછું પહોંચતું હોય, મણકામાં દબાતું હોય જેને સર્વિકલ માઇલોપેથી કહેવાય, CV જંક્શન એનોમલી હોય, પેરિફેરલ ન્યુરોપેથી જે રીતે પ્રેક્ષક મિત્રોએ ક્વેશ્ચન પૂછ્યો એ પ્રમાણે CIDP નામની નસોની તકલીફ હોય, માયસ્થેનિયા ગ્રેવિસ હોય, લિમ્ફોમા નામનું કેન્સર હોય, પેરાનિયોપ્લાસ્ટિક સિન્ડ્રોમ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ ડિસીઝ હોય, ડિજનરેટિવ ડિસીઝ લાઇક સ્પાઇનોસેરેબ્રલ એટેક્સિયા થયું હોય, આ બધા રોગોમાં આવા લક્ષણો જોવા મળે છે. એટલે આ એક ડાયગ્નોસિસ ઓફ એક્સક્લુઝન છે. એટલે તમને કોઈ બી આવા લક્ષણો જોવા મળે કે હાથ પગમાં તકલીફ છે, કે બોલવામાં તકલીફ છે, કે ખાવામાં તકલીફ છે, એ ALSના લક્ષણો હોઈ શકે છે. પણ એને લેબલ કરતા પહેલા બીજી જે કોમન બીમારી છે એ રિપોર્ટ કરીને કન્ફર્મ કરવું જરૂરી છે, કેમ કે એ બધાની ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને દે આર ક્યોરેટિવ. એટલે આપણા માટે બીજા રોગો રૂલ આઉટ કરવા જરૂરી છે. આ ડાયગ્નોસિસ ઓફ એક્સક્લુઝન છે. બિલકુલ. શંકરભાઈ જોડાયેલા છે અત્યારે આપણી સાથે. શંકરભાઈ, આપની સમસ્યા જણાવશો? હેલો, જી, આપની સમસ્યા જણાવો. સ્નાયુ દુખાઈ જાય છે તો 15 વર્ષથી સ્નાયુ સુકાઈ ગયા હોય તો? એટલે બેન, સ્નાયુ સુકાઈ ગયા એટલે તમે આઈ થિંક મસલ ડિસીઝની વાત કરી રહ્યા છો કે મસલ વીક થઈ રહ્યા છે, એને માયોપેથી કહેવાય. કેમ કે યુઝ્યુઅલી જેને ALS હોય છે એ લોકોનું જીવન 3 થી 5 વર્ષનું જ હોય છે. બહુ જ ઓછા કેસીસમાં તેઓ લાંબુ જીવે છે. એટલે જો તમે કહેતા હો કે એમને 15 વર્ષથી સ્નાયુ સુકાઈ ગયા હોય, આઈ થિંક તમે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામના રોગની વાત કરી રહ્યા છો. એ તો બી પેશન્ટને જોવું પડે અને ક્લિનિકલી જોઈને રિપોર્ટ કરીને કન્ફર્મ કરવું પડે કે માયોપેથી છે કે ALS છે. બિલકુલ. ડોક્ટર શૈલેષ, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશ, કોઈ એવી જાણીતી હસ્તીઓ છે કે જે આ સમસ્યાથી પીડાતી હોય? અને સાથે જ આપને પૂછવા માંગીશ, આઈસ બકેટ ચેલેન્જ ખૂબ જ પ્રચલિત થઈ હતી, એના વિશે જણાવશો? હા, આપે સૌ સ્ટીફન હોકિંગ્સનું નામ સાંભળ્યું હશે, જે વિશ્વવિખ્યાત એસ્ટ્રોફિઝિસ્ટ હતા. તો એ પણ આ બીમારીથી પીડાતા હતા અને આખી જિંદગી અમે લગભગ વ્હીલચેરમાં પસાર કરેલી છે. એ સિવાય આસામમાં એક લેડી હતા જે સિંગર હતા, જે દીપાલી બોરથુરકર કરીને, તો એમને પણ પદ્મશ્રી મળેલો છે અને એ પણ આ બીમારીથી પીડાતા હતા અને એમને ગળાના સ્નાયુઓ વીક થવાથી એમને ગાવાનું પણ છોડી દીધું હતું. તો એ સિવાય લી ગેરિક છે જે બેઝબોલ પ્લેયર છે, જેની પણ મેં તમને વાત કરી હતી. તો આવા ઘણા વિશ્વવિખ્યાત ને ખ્યાતનામ લોકોને આ બીમારી થઈ ચૂકી છે. અને 2014ની અંદર અમુક સંસ્થાઓ આગળ આવીને આઈસ બકેટ ચેલેન્જ ચાલુ કરી હતી, જેનો વિડીયો પૂરા વિશ્વમાં યુટ્યુબ પર વાયરલ થયો હતો. આઈસ બકેટ ચેલેન્જમાં જે વ્યક્તિ આ ચેલેન્જ લે છે તે ઠંડુ પાણી અથવા બરફને પોતાના શરીર પર નાખે છે અને એનો વિડીયો વાયરલ કરે છે અને એ પિયર પ્રેશરથી એ એમાં રિસર્ચ માટે ફંડ ભેગું કરવાની કોશિશ કરે છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે આ ચેલેન્જ પછી કરોડો રૂપિયાનું ફંડ ભેગું થયું અને એ ફંડના ઉપયોગથી ઘણી બધી અલગ અલગ રિસર્ચ સંસ્થાઓએ નવી નવી દવાઓ શોધવાની કોશિશ કરી, જેમાં AMX 0035 નામની દવા અત્યારે ફેઝ 3 ટ્રાયલમાં ચાલી રહી છે. તો આ પ્રમાણે આવી ચેલેન્જ લેવાથી ઘણો ફરક પડ્યો છે. બિલકુલ. અહીંયા ભગવાનભાઈ આપણી સાથે જોડાયેલા છે, આપની સમસ્યા જણાવો. હેલો જી, આપનો પ્રશ્ન જણાવશો? પેટમાં દુખે છે ને બેહવાથી નડે છે. હેલો, હા બોલો. પેટમાં જી ભગવાનભાઈ. પેટ છે ઉપરની કોપરી ઉપર દુખે છે અને બેસવા જવું તો નડે છે. પાછળ પેડમાં દર્દ રહે થોડું થોડું. જી, મારા ખ્યાલથી આ સમસ્યા ALS સાથે નથી સંકળાયેલી. રિલેટેડ નથી. બિલકુલ. ત્યારે ડોક્ટર શૈલેષ અને ડોક્ટર પ્રિયંકા, આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં જોડાયા અને ALS વિશે આટલી મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી ALS નામની ગંભીર બીમારી વિશે. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.